મિથુન રાશિના લોકો આમ પણ કમ્યુનિકેશન માટે તેમની પાસે ઘણી બધી શક્તિ હોય છે, તો તમને શું લાગે છે કે મિથુન રાશિના લોકો માટે આવનારું વર્ષ 3ની દ્રષ્ટિએ કેવું રહેશે? યસ, બુધ કોમ્યુનિકેશનનું કારક છે અને બુધ બુદ્ધિનું બી કારક છે, એટલે મિથુન રાશિમાં ઇનબિલ્ટ આ વસ્તુ હોય છે. હવે એમના 3 કાર્ડ શું કહી રહ્યા છે? ફર્સ્ટ કાર્ડ જે ફ્યુચરનું છે એ સક્સેસ કહી રહ્યું છે, સેકન્ડ કાર્ડ છે નો થિંગનેસ, એટલે એમનું ફાઇનાન્સ બતાવી રહ્યું છે, અને થર્ડ કાર્ડ હેલ્થનું જે કાર્ડ છે એમાં ચેન્જનું કાર્ડ છે. હવે ફર્સ્ટ કાર્ડમાં સક્સેસ છે, એટલે ફ્યુચરમાં ડેફિનેટલી સક્સેસ આવશે. વિધિન 6 મંથ તમારી લાઈફમાં સક્સેસ જોવા મળશે. તમે બહુ પ્રોગ્રેસિવલી આગળ વધશો, પણ ધ્યાન એ રાખવાનું છે કે તમારે આ સક્સેસને લોકોની સામે બતાવવાની નથી, એટલે જેટલું બી સિક્રેટિવ રાખો એટલું તમારા માટે સારું છે. ફાઇનાન્શિયલી તમારે અગર એવી સિચ્યુએશન આવે જ્યાં આગળ તમને એવું લાગે કે હવે મારી પાસે કોઈ રસ્તો નથી, તો એ વખતે એ સિચ્યુએશનમાં એ જે તમારી સિચ્યુએશન હોય કે જેમાં તમને કોઈ રસ્તો ના મળે, ત્યારે તમારે ભગવાનના સહારે એટલે ભગવાનના ઉપર છોડી દેવાનું છે. જ્યારે તમે એમ લાગે કે મારી પાસે કોઈ જ રસ્તો નથી, ત્યારે ભગવાનનું નામ જપ કરજો. હેલ્થ વાઇઝ ઇટ ઇઝ ગુડ. તમને નવી જગ્યા, અને અગર તમારી હેલ્થમાં કોઈ પ્રોબ્લેમ હોય તો તમારે જગ્યા ચેન્જ કરવાની જરૂર છે. જે લોકો હોસ્પિટલાઇઝ હોય, જે લોકોને હેલ્થ ઇશ્યુઝ હોય, એ લોકોએ ડેફિનેટલી કોઈ નવા ચેન્જની જરૂર છે. એટલે નવા ડૉક્ટર, નવી જગ્યા, નવા હોસ્પિટલ, નવી દવાઓ તમારે ચેન્જ કરવાથી તમારું આરોગ્ય બેટર થશે. બિલકુલ. વાત કરવી છે હવે આપણે કર્ક રાશિના જાતકોની. કર્ક રાશિના જાતકોનું આવનારું ભવિષ્ય કેવું રહેવાનું છે, અને હવે ટેરો કાર્ડ પર વધારે લોકો બિલીવ કરી રહ્યા છે, તો ખાસ હવે આતુર છે કર્ક રાશિના જાતકો તેમનું ભવિષ્ય જાણવા માટે. ટેરો કાર્ડ્સ એટલા માટે કારણ કે આમાં કોઈ ડિટેલ્સની જરૂર નથી હોતી, અને જે આપણા જૂના લોકો હતા જેમને પહેલાં બર્થ ટાઈમ નહોતો મળતો, એ લોકો ટેરો ઉપર રિલાય કરતા હોય છે. કર્ક રાશિના જે કાર્ડ છે એમાં ફર્સ્ટ કાર્ડ આવ્યું છે અવેરનેસનું કાર્ડ છે, ફ્યુચર એમનું. જે સેકન્ડ કાર્ડ છે ફાઇનાન્સનું, એ ફાઇનાન્સના કાર્ડમાં પ્રોજેક્શનનું કાર્ડ આવી રહ્યું છે, અને હેલ્થમાં અગેન ચેન્જનું કાર્ડ આવ્યું છે. સો જે ફ્યુચર છે એમાં તમારે તમારી જાતને ઓળખવાની જરૂર છે, એમાં તમે આગળ વધારે પ્રોગ્રેસ કરી શકશો. ઘણી વખત આપણને આપણી એબિલિટી ના ખ્યાલ હોય, અને આપણને ખબર ના હોય કે આપણામાં સારા ગુણો કયા છે, અને આપણે એના પર ફોકસ ના કરતા હોય, તો આ વર્ષમાં તમારે તમારી જાતને સમજવાની જરૂર છે. ફાઇનાન્શિયલી અપ્સ એન્ડ ડાઉન થાય, લોકો તમારી પાસે 2 મોઢાવાળા લોકો આવે, ઇન ધ સેન્સ દેખાડે કંઈ અલગ અને હોય કંઈ અલગ, રાઈટ? એટલા માટે પૈસા આપતા પહેલાં ખાસ ધ્યાન રાખજો. ઇમોશનલી વાતો કરી અને તમને ભોળવે અને તમને કોઈ ઇમોશનલ વાતોમાં ફસાવે તો ફસાતા નહીં. હેલ્થ વાઇઝ ઇટ ઇઝ ગુડ, દેર ઇઝ નો પ્લેસ. જે સેમ હમણાં આપણે કીધું કે તમારે નવા ડૉક્ટર, નવી હેલ્થ માટે હેલ્થના કોઈ ઇશ્યુ હોય તો નવી દવાઓ અને નવી જગ્યા ચેન્જ કરવાની જરૂર પડે, અગર તમારી હેલ્થ બેટર ના થતી હોય તો. અધરવાઇઝ ઇટ ઇઝ ફાઇન. સો આ જે તમારા કાર્ડ છે એ ઓલમોસ્ટ 90-95 સરસ આવ્યા છે. 2-4 વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પૈસાની આપ-લે કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખજો કે આ વ્યક્તિ ટ્રસ્ટવર્ધી છે કે નહીં. નવા અજાણતા લોકોને પૈસા આપવાની જરૂર નથી, અને આવા લોકો જોડે ફાઇનાન્શિયલી ડીલિંગ કરતાં પહેલાં ખાસ ધ્યાન રાખજો.